બા હું શું કહું છું, ઘણો ટાઈમ થઈ ગયા, આપણે કુળદેવીના દર્શન કરવા નથી ગયા. જો તમે બધા કહેતા હોય ને તો આપણે આખું ફેમિલી કુળદેવીના દર્શન કરાવી આવીએ અને લાપસી જવારતા આવીએ. હા, સારામાં સારું કીધું આજે આને. હાલો માતાજીના દર્શન કરતા આવીએ હે, અને સરસ એક આપણે મસ્ત પ્રવાસ થઈ જાય. પ્રવાસ થઈ જાય અને ઘણા ટાઈમથી આપણે આમે ફેમિલી સાથે ક્યાંય નીકળ્યા નથી. મમ્મીનો ફોન હતો. હા, શું થયું? બેનબા ઘર છોડીને ભાગી ગયા છે. હે? મમ્મી કહેતા હતા કે એમને કોઈ છોકરા સાથે લફડું હતું તો એની સાથે જ ભાગી ગયા. આ બે છે ને માનતા નથી. હું કહેતી હતી નાનપણથી એનો ટાટિયો ઠેકાણે નહોતો કે નથી કરાવવા લગ્ન, નથી કરાવવા, ના કરાવો. અને એમની સામેથી એવી હતી જ કે છે તમે સાટા પદ્ધતિમાં કરો, અમારી દીકરી તમારી ઘેર ને તમારી દીકરી અમારા ઘેર. આ લો શું કાંદા કાઢ્યા. પણ મમ્મી બેનબાને આવું કરવું જ હતું તો પછી મારા ભાઈની જિંદગી ના બગાડાય ને, કહી દેવું જોઈતું હતું ને. અત્યારે મારા ભાઈ ને મમ્મી કેટલા ટેન્શનમાં છે. તારી વાત સાચી છે નહીં રાજ, પણ બેટા એ વખતે અમને એમ કે છોકરમાં જ છે, નાની નાના છોકરા છોકરીઓ તો આવી રીતે ગામમાં હોય, ફરતા હોય, હરતા હોય બધું. પણ મને થોડી ખબર હતી કે લગ્ન કર્યા પછી આવું કરશે. અને સંગીતા આ હદ સુધી જશે તો મને પણ વિશ્વાસ નથી આવતો. જવા દ્યો, હવે તપાસ કરો ગઈ છે ક્યાં. અરે એને ગોતીને શું કરવી? ખબરદાર જો કોઈ એનું નામ અહીં લીધું છે તો નથી જોતી. જે બેને આપણું નાક કપાવ્યું, હવે એને ગોતીને શું કરવાની? હા, આને તો છોકરમતમાં બોલવું છે. પેલા વેવાણ છે ને છાતી પર ચડી જશે આપણી અને કહેશે લાવો લાવો. ક્યાંથી લાવશો? અને કયા મોઢે પાછા એને એ ઘરમાં પાછા લઈ જશો? આપણને શરમ આવી જોવે. ગઈ ને તો હવે એના કર્મ ભોગવે, કાંઈ ગોતવાની જરૂર નથી. બિચારા. હા, પણ હું શું કહું છું, એકવાર તપાસ તો કરો. આપણા ગામમાં જ હશે ને, ક્યાંક આગા પાછા તો નહીં થયા કે આવું કરવાનું કારણ શું? મારો ભાઈ એમને કોઈ તકલીફ નથી પડવા દીધી અને એટલા ખુશ રાખતા હતા. અને મારો ભાઈ ને મારા મમ્મી તો એવા છે જ નહીં કે એમને ઘર છોડીને જવું પડે. તારી વાત સાચી છે, પણ તું જ વિચાર કર ને કે હું એને ગોતી અને એની સામે કેમ લઈ જાઉં? કયા મોઢે મને નાખે કે તમે તમારી બેનને ન હચવી કે? તું એક કામ કર, બે ચાર એના ઓળખીતા પારખીતા બેનપણીઓ હે આના ભાઈના કંઈક ભાઈબંધો ફોન કર, ક્યાંકથી તો કંઈ ભાડ મળે આપણને. અરે માઈ ગઈ, તમે બધાએ શું એનું આદરું છે કે ગોતવા જાવી? એને શું ગોતીને કરવી? નાક કપાવ્યું આપણું ને આપણા ખાનદાનનું. ભલે તો આપણી દીકરી કહેવાય એટલે ગોતવાની આપણી ફરજમાં આવે. એમ હું તો નથી જવાનો. તમારે બેને ગોતવી હોય ને તો ગોતો. કેવી વાત કરો છો તમે? આવી રીતે તૂટી ના પડાય. આપણે સપોર્ટ કરવો પડે. અને હું શું કહું છું, તમે ને પપ્પા બે જણ જઈ આવો ને ગામમાં, ખબર તો પડે. આપણી બેનબા નથી તો બની શકે ને કે ગામમાં એ છોકરો પણ તો નહીં હોય ને. અને જો એ ત્યાં હશે તો બેનબાને શાંતિથી પૂછી જુઓ કે એમને તકલીફ ક્યાં પડી. સારું, હમણાં જાઉં છું અને જો એ અરવિંદ સાથે મને મળીને તો ન્યા જને મારી નાખી. અરે પણ એવું અમે નહીં કરવાનું. શાંત શું રે, આને તો કરવાનું? બસ બાનું શું કરું? જોઈએ. જો ત્યાં જઈને આ બોમ્બ ધડાકાની જેમ ફૂટતો નહીં, શાંતિથી કામ લે છે, બરાબર ને? હા. અત્યારે આપણી આંગળી છે ને એ ફસાઈ ગઈ છે, એટલે એને આમ ધીમે રીને કાઢવી પડે. સમજી ગયો? અને તમે એકલા ના જતા, તમે પપ્પાને પણ જોડે લઈ હા. જાઓ. આ તમે છે ને ત્યાં જઈને ગુસ્સે થશો, કંઈક હા, કરશો. તમે જોડે જાઓ. મને તો બીક લાગે છે કે આ ત્યાં જઈને કોઈ ધમાલ તો નહીં કરે. ના ના, તારા પપ્પા જોડે છે ને, તારા પપ્પા બોલશે નહીં, બોલવા દેશે નહીં. પણ એ કોઈનું સાંભળે છે? એ પપ્પાનું ય નથી સાંભળતા. સુષ્મા ક્યાં છે? સુષ્મા, એ તો છે, આવશે હમણાં. તમે બેસો તો ખરા. હું અહીંયા બેસવા નથી આવ્યો, મારી બેનને લેવા માટે આવ્યો છું. અરે સુષ્મા, મારી વાત તો સાંભળો. હવે કાંઈ નથી સાંભળવું તમારી વાત. તમને ખબર હતી કે તમારી બેનનું બહાર ક્યાંક લફડું ચાલે છે, તો તમારી બેન અહીંયા મારી સાથે લગ્ન કરવાની ક્યાં જરૂર હતી? ભાઈ કેમ બૂમો પાડો છો અને આ શું કહો છો તમે? અરે કુમાર, અમને આ વાતની જાણ નહોતી. બાકી અમે ક્યારે આ લગ્ન માટે હું હા ના પાડત. હા ના પાડત?
આ તમારી બેનના કારણે મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ છે ને. મારા જિંદગીમાં તો દાગો લાગી ગયો ને. અમારી ઇજ્જત તો જતી રહી ને કે આની ઘરવાળી એને છોડીને જતી રહી. જો આ બધી વાત તમે છુપાવી છે. જો પહેલેથી અમને ખબર હોત ને તો હું ક્યારેય એની સાથે લગ્ન જ ન કરાત. તમારી વાત સાચી છે. જો મને પણ આ વાતની જાણ હોત ને તો હા સામે સામે લગ્નના સાટાપાટા હું કરત જ નહીં. હવે બધી ખોટા બધા નાટક રવા દો. અને મને ખબર છે તમને બધી જાણ હતી જ, પણ તમે મારી બેન સાથે લગ્ન કરવા માટે ખોટું બોલ્યા. ના ના, તમે મારી વાત સાંભળો. અને અમે મારી બેનને ગોતવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એની કોઈ ભાળ મળતી નથી અને કોની સાથે ગઈ એ પણ નથી ખબર અમને. બધી ખબર છે. તમારા ગામનો છોકરો છે ને તમને નથી ખબર? અરે અમે સાચું તપાસ કે કરી છે? અમે તપાસ કરી ત્યાં એ છોકરો તો અહીંયા જ છે, એની સાથે નથી ગઈ. હા સાચું કે છે, રાજને કઈ જ નથી ખબર. એટલે બીજે પણ લફડા છે એમને તમારી બેનના. એ બધી કઈ વાત જ સાંભળતો બેગ લઈ આવો. કેમ? તને લેવા માટે આવ્યો છું. અરે ભાઈ જો તમારે આની બેન આપણા ઘરમાં ન હોય તો તું આ ઘરમાં શું કરે? આપણા સામે લગ્ન છે ને તો એક લગ્ન ન ટકી શકે તો બીજા ક્યારેય નહીં ટકે. એવું તું ના તારું હોય. બેગ લઈને આવ. ભાઈ તમારો સંસાર બગડ્યો તો તમે મારો સંસાર શું કામ બગાડો છો? હું તો અહીંયા ખુશ છું ને. તું ખુશ છે? હા, આની બેન મારી સાથે દગો કરીને જતી રહી છે. આપણી ઇજ્જત આખા સમાજમાં રહેવા દીધી નહીં ને, તો પછી હવે આમની ઇજ્જત જશે ને તો એમને ખબર પડશે. ભાઈ તમે આવું ના કરો. અને સાચું કહું છું, આ બેનબાએ જે પણ પગલું ભર્યું ઘરમાં કોઈને જ નથી ખબર. જો બેન તું બહુ ભોળી છે. આ ચાલક માણસોને તું ન સમજી શકે, એટલે બીજી કોઈ માથાકૂટ કરવી નથી. જો તારો બેગ લઈ લે. નહીં સુષ્મા, તું થોડાક દિવસ માટે જતી રહે. કેવી વાત કરો છો તમે? થોડાક દિવસ માટે નહીં, હંમેશ માટે. મારી બેન આ ઘરમાં પાછી ક્યારેય નહીં આવે. પણ અમારી વાત તો સમજો કે અમારો શું વાંક છે? વાંક વધુ તમારો જ છે. કાલ ઉઠીને મારી બેનને કંઈ તકલીફ પડી તો તમારી બેનના કારણે. કાંઈ તકલીફ નહીં પડવા દઈએ. અને એવું જ કંઈક હોય તો પૂછીશું તમારી બેનને. ક્યારેય ઊંચી અવાજે વાત પણ નથી કરી એની સાથે. નથી કરી. મારે બીજું કાંઈ નથી ના સાંભળવું. ભાઈ ભાઈ મારી વાત તો સાંભળો, મારી વાત તો સાંભળો તમે. મારે કંઈ નથી સાંભળવું. હે ભગવાન, આ શું કર્યું બેન તે? એક નહીં તે બબ્બે ઘર બરબાદ કર્યા. તારા લીધે અમારે સમાજમાં મોટું નથી બતાવવા લાગ છોડ્યા. કેમ હાવ આમ આવા વેશમાં બેઠી છો? શું કરું? આ જુવાન જોત ભાગી ગઈ અને અહીંયા હું શણગાર સજીને બેસું હારી લાગુ? પણ એ ભાગી ગઈ એ તો છે ને આવતાની સાથે જ મને આમ હલન ચલન ઉપરથી છે ને ખ્યાલ જ હતો કે એક દિવસ જરૂર કાળું મોઢું કરશે ને કર્યું. લાગતું તો મને એવું હતું. એના પગ ઉપરથી જ ઓળખી ગઈ હતી. પગ બાયણામાં પડે ને ત્યાં જ વહુના લખણ સમજાતા હતા. આવી ખબર હોત ને તો હામાનું કરે જ નહીં, પણ આપણા કાળિયાને કોઈ દે એમ નહોતું ને એટલે હામે કરવું પડ્યું. નકર બધાની જિંદગી ખરાબ થાય એકની વાહે. કાળિયા તો બધાના છોકરા હોય એટલે હું ન થાય કોઈનું. જ્યારે હોય ત્યારે મારા છોકરાને કાળિયો જ કર્યા પણ કરું. નહોતું થતું ત્યારે હામું કરવું પડ્યું. નકર આ સમયમાં હામા કરવાની શું જરૂર પડે? જ્યારે ન થતું હોય દીકરાનું તઈ કરવું પડે. થઈ જા, પણ તમે છે ને બહુ ઉતાવળિયા છો. ઉતાવળ કરી મારા છોકરાને પરણાવી દીધો. લે હા, મમ્મી, બેનને કેમ આ રીતે લાવ્યો? શું આ થયું? ઘરમાં જ રહેશે. કેમ? કેમ એટલે તમે પૂછો છો કેમ? એ આ ઘર છોડીને જતી રહી છે તો પછી અરે મારી બેન એ ઘરમાં નહીં રહે. પણ એ તારી બાય ઘર છોડીને જતી રહી, હાલો હું સમજુ છું એનું તને દુઃખ હોય, પણ બેનને અહીંયા કોઈ તકલીફ ન હોય તો તું એનો સંસાર શું કામ ભાંગે છો? પણ એમાં એનો હું વાંક એમ કહું છું. તકલીફ મને થઈ છે ને તો મારી બેનને પણ તકલીફ થશે. મને ખબર છે. તકલીફ તને થઈ છે તો ડામ એને શું કામ દેશો એમ કહું છું. વાહ બાપા, તમારા દીકરાનું ઘર બગડ્યું છે એની તમને કાંઈ પડી નથી, પણ તમારી દીકરી ઘરમાં પાછી આવી ગઈ છે એની તમને તકલીફ છે. જો મારી પત્ની મારા ઘરમાં નથી રહી તો પછી મારી બેની ઘરમાં ક્યારેય નહીં રહે. પણ એમાં એનો સંસાર હું કામ ઉજાડે તું? એમાં સંસાર શું ઉજી હશે? મારી બેનના બીજા લગ્ન કરાવી દેશું. ઘણા છોકરાઓ છે એના માટે તો.
ના પપ્પા મારે બીજા લગ્ન નહીં કરવા. અને મમ્મી હું એ ઘરમાં બહુ ખુશ છું, એ લોકો મને બહુ સારું રાખે છે, પણ આ ભાઈ જો ને જબરદસ્તી મને લઈને આવ્યા. ભલે સારા રાખતા હોય, મને ખબર છે તને કઈ રીતે સારી રાખે છે. એની બેના ઘરમાં હતી ને ત્યાં સુધી તને સારી રાખી. હવે તું કદાચ એ ઘરમાં રહેત ને તો તને ખબર પડે તો સારી કઈ રીતે રાખે છે એ તને. હા બેટા, હું સમજુ છું કે તારી જિંદગી બગડી છે, તો તું હાથે કરીને બીજાની જિંદગી હું કામ બગાડવા તૈયાર થઈ ગયો? બાપુજી, તમને ખબર છે કે મારી જિંદગી બગડી છે, તો તમને એની જિંદગીની પડી છે. અને એની જિંદગીને શું થઈ જવું? આખી જિંદગી પડી છે. એના માટે તો ગમે તેવા સારા સારા છોકરાઓ મળી જશે. અરે પણ એને તમારે બેને જે કાંઈ વાંધો હોય કે નહોતો, પણ એ લોકોને કાંઈ વાંધો જ નથી, તો પછી હું કામ આવું પગલું ભરે છો? વાંધો આપણને હોવો જોઈએ. આપણી બેન એ ઘરમાં ગઈ છે અને એની દીકરી આ ઘરમાં હતી ને ત્યાં સુધી બધું ઠીક છે, પણ હવે આ ઘરમાં જ નથી તો પછી મારી બેનને ત્યાં રાખીને કોઈ ફાયદો નથી. જો પણ એ બે માણસને તો પડતું હતું. મારી દીકરી એ ઘરમાં ગઈ છે તો એ સુખી છે, ઓલી દીકરી આ ઘરમાં હતી, કદાચ એને મન સુખ નહીં હોય એટલે આવું પગલું ભર્યું. હા, એને આવું પગલું ભર્યું છે ને તો એનું પરિણામ પણ આજ આવશે. એને ખોટું કર્યું છે તો ખોટું જ થશે હવે. સમજ્યા? પણ મારી બેન હવે એ ઘરમાં પાછી જો તમારે જો છેલ્લો નિર્ણય લેવો હોય ને તો લઈ લો. જો આ એ ઘરમાં જશે તો હું આ ઘર છોડીને જતો રહીશ. જો તમને મંજૂર છે તો એને મોકલી દો અત્યારે અત્યારે. પણ તારી ઘરવાળી ભાગી ગઈ છે, એમાં એની સજા આને હું કામ દેખતું? મળશે એક ના ખુલ્લી સજા બધાને મળે છે. એક તો એ ભૂલ કરીને ગઈ છે અને ઉપરથી તું બીજી ભૂલ કરી રહ્યો છે. હું કામ કરે છે આવું બેન સાથે? ભૂલ તો આપણે સૌથી મોટી કરી છે આ સામે આમાં લગ્ન કરાવી. અરે તમારે સામે કરવું હોય તો યોગ્ય જગ્યા ગોતાય ને. તમને ખબર છે જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી એણે ક્યારેય એમને મને પતિ તરીકે સ્વીકાર નથી કર્યો. એ જે થયું એ તું છે ને આવો કઠોર નિર્ણય નહીં લે, એ વાતનું કંઈક સમાધાન થશે. ઘર છોડીને જવું એ શું કાંઈ માર્ગ છે? સમાધાન થઈ ગયું છે. તમને કહી દીધું કે તમારે એને ત્યાં મોકલવી હોય તો હું ઘર છોડી જવા તૈયાર છું. પણ મને સમજાવવા આમાં કાંઈ ખબર નથી પડતી હવે. ઠીક છે બેટા, થોડા દિવસ તું અહીંયા રોકા, હો હરાવાના થઈ જશે. હા, તું ઉપાધિ નહીં કર, આપણે સમાધાન કરીને તને મોકલી દઈશું. એ આવે કે ના આવે. જા ટેન્શન ના લે. અને અંદર લઈ જા. હાલ બેટા, હા. હાથ મોઢું ધોઈ લે, ચા નાસ્તો કરી લે. શું ગરમી પડે છે. તું કેમ આમ લમડે હાથ દઈને ઉદાસ બેઠો જ બેટા? કાંઈ કીધું બા તમે? ઉદાસ કેમ બેઠો છે? આ બેને જે કર્યું ને બહુ ખોટું કર્યું. તમને ખબર છે આજે ગોવિંદ કુમાર આવ્યા હતા અને એ સુષ્માને લઈ ગયા એના ઘરે અને કહીને ગયા કે તમને ખબર હતી કે તમારી બેનનું કોઈની સાથે લફડું છે તો તમે મારી સાથે પરણાવી. તો મારું ઘર ના ચાલ્યું તો તમારું ઘર પણ નહીં ચાલે. સુષ્માએ ઘણી રોકવાની કોશિશ કરી, મેં રોકવાની કોશિશ કરી, પણ એનો ભાઈ એક પણ ના માન્યો અને જબરદસ્તીથી સુષ્માને એના ઘર લઈ ગયો. કંઈ નહીં, જો હું છે ને વેવાણને સમજાવીશ અને ગોવિંદ કુમારને સમજાવીશ. હવે આપણી છોકરી આવું કર્યું છે એટલે આપણે તો કોઈને કંઈ કહેવા જેવું રહ્યું નહીં ને, પણ હું સમજાવીશ. જો અને બને ને ત્યાં સુધી સુષ્માને લેતી આવીશ. હવે મારી જ છોકરી ખરાબ નીકળી, એણે આવું બધું કર્યું એટલે બિચારી મારે તો સુષ્માને સહન કરવાનું આવ્યું. પણ હું દીકરીના લીધે દીકરાનું ઘર નહીં બગડવા દઉં બેટા, સમજો. હો, હું કહીશ, વેવાણને સમજાવીશ. મારી વાત સાચી, પણ એ લોકો એ સાચા જ છે ને. આપણી બેને જે કર્યું એ બહુ ખોટું કર્યું. દીકરી તો કુળ ઉજારે, જેમ કે સુષ્મા આપણા ઘરને કેટલું સંભાળીને રાખ્યું, કેટલું સાચવીને રાખ્યું. મને સાચવે, તમને સાચવે, આ ઘરની બધી જવાબદારી પોતે ઉપાડી લીધી. સાચું કહું ને તો દીકરી આને કહેવાય. પણ જુઓ ને આપણી બેને એની જિંદગી તો બગાડી, પાછળ બે કુટુંબની જિંદગી બગાડી, આપણી અને એની. જો 5 આંગળીઓ સરખી નથી હોતી. શું કહેવું તમારું? આપણે જેમ અહીંયા
સુષમા ડાઈ છે એમ સામે તું ડાયો છે, અને આપણે જેમ તારી બેન નથી બરાબર, એનો સ્વભાવ સારો નથી. પહેલેથી મને તો ખબર હતી એ પેલા છોકરાને ઝાલી પડી હતી, કહેતી જ હતી મારે નથી કરવું નથી કરવું, પણ આ તો વેવાણ લાયા સાટા પદ્ધતિવાળી વાત. એટલે આપણે અહીંયા તું શાંત છે તો સામે એમનો દીકરો એવો જ છે ને આપણી દીકરી જેવો. હા, તું જ વિચાર. તારી માએ છે ને ધ્યાન ન રાખ્યું ને એટલે જ આવું બન્યું. ધ્યાન રાખ્યું નથી એવું નથી, એ જે છોકરાને ઝાલી પડી હતી હવે બેટા એ નોકરી ધંધો કંઈક કરે છે. હવે એવાના ઘરમાં, અને બીજું મારે તો મારા દીકરાનું ઘર વસાવાનું હતું ને, તો સુષમા મને ડાઈ દીકરી લાગી, મારા ઘરમાં વ્યવસ્થિત રહે એવી લાગી. એટલે હું તો મારા ઘરનું વિચારું ને પહેલાં, એટલે મને એવું હતું કે છોકરમત છે, આગળ જતાં બધું વ્યવસ્થિત થઈ જશે. પણ સામે ગોવિંદ કુમારે એવા જ છે, ગુસ્સાવાળાને એવા, મારા રાજની જેમ સમજણા નથી કંઈ નહીં. એ તો આપણે વેવાણને સમજાવીશું, વાત કરીશું, અને પછી સુષમાનું લેતી આવીશ, તું ચિંતા ના કર. અને માસીને ઘરે ગયા હતા તો રીટાને ફોન કર્યો તો એને કોઈ ફોન આવ્યો છે? ના, નથી આવ્યો. તમને આવ્યો ફોન કોઈનો? ફોન આવ્યો નથી. નથી. હા, ગઈ ક્યાંય એનો પત્તો નથી, અને કોની સાથે ગઈ એની ખબર નથી. મેં તો એની પેલી બેનપણી છે ને રેખા, એને ફોન કર્યો, પેલી લીનાને કર્યો. હે, લીનાના ભાઈ એવું કીધું કે આ છોકરો ભલે ગામમાં રહ્યો પણ 2 દિવસ પહેલાં એણે કોકનું બાઇક માગ્યું હતું, એટલે આને ક્યાંક મૂક્યા લાગે છે ને આપણને વેમ ના પડે ને, એટલે અત્યારે ગામમાં ફરે છે. પછી 1-2 દાડા પછી એ જતો રહેશે. એટલે તું એક કામ કર, તારા 2-4 ભાઈબંધ છે ને એની જાસૂસી કરવા મૂકી દે. એટલે એ જ્યાં જાય એની પાછળ તારા 1-2 ભાઈબંધ જાસૂસી કરે તો આપણે ખબર પડી જશે આ ગઈ છે ક્યાં. તમને શું લાગે છે મમ્મી કે આપણે ગમે ત્યાંથી ગોતી અને પાછી લાવશું તો ગોવિંદ કુમાર એને અપનાવશે? હા ને, મને નથી લાગતું કે એ પાછી પણ આવે. હવે આપણે છે ને એના નામનું નાઈ નાખીએ અને મારું જે થવું હોય ને એ થાય. આપણે એને પાછી લાવવાની, ગોવિંદ કુમારને વેવાણને સોંપી દેવાની, પછી એ લોકો જે નિર્ણય કરે એ પ્રમાણે આપણે વિચારીશું. અત્યારથી આપણે આગોતરું આવું વિચારવાની શી જરૂર છે કે એ લોકો આમ કરશે કે નહીં કરે? ગોવિંદ કુમારે તો એવું કીધું ને કે મારી ઘરવાળીને મૂકી જાઓ તો જ તમારી દીકરાની ઘરવાળી લઈ જાઓ. અરે કાંઈ એવું નથી કીધું, ચોખ્ખું શું જ કીધું તમારી બેન ગઈ ને બરોબર, તમારી બેન અહીંયા નહીં રહે. આપણે કોશિશ તો કરવી. હા, કોશિશ તો કરીએ આપણે. હાલો, ગોતવાનું. એક કામ કરો, તમે બે બેસો, હું સારી એક કપ ચા બનાવી લાવું, પછી શાંતિથી આપણે બેસીને વિચારીશું. બરાબર? ચલો. બેટા, મને ખબર છે તું આ રાજના ફોટા જોવે છે. રાજની બહુ યાદ આવે છે ને? વાત કરી લે ને રાજ હારે. મમ્મી, રાજ સાથે તો મારી રોજ વાત થાય છે, પણ વાત કરીને શું ફાયદો? આ ભાઈએ જો ને આ બેનબા જતા રહ્યા તો એની સજા મને આપી, એમાં મારો શું વાંક? તારો કાંઈ વાંક નથી બેટા, તું ચિંતા ના કર. આપણે ભાઈ આવશે ને એટલે કહેશું એને કે ભાઈ તું પોલીસ કેસ કર અને કાંઈક હગડે ના મળે. ના મમ્મી, પોલીસ કેસ નથી કરવો. જો આપણે પોલીસ કેસ કરીશું ને તો આ પોલીસવાળા તમને લોકોને હેરાન કરશે, ભાઈને કેટલા સવાલ કરશે, તમને કરશે, પપ્પાને કરશે, અને વાતનું વતેસર થશે. એટલે પોલીસ કેસ નથી કરવો. તું બેટા ચિંતા ના કર, અમે જોશું કે હવે આના એક્શન કેવી રીતે લેવા, શું કરવું. પોલીસમાં જાણ તો કરવી પડે ને બેટા. મમ્મી, પોલીસમાં જાણ ના કરો ને તો સારું છે. હવે આ બેનબા મળે ને તો ખબર પડે કે એમને શું તકલીફ હતી. નહીં તો આવી રીતે તો ત્યાં રાજ પણ ખાધા પીધા વગર, એમની પણ તબિયત સારી નથી. બેટા સાચી વાત કરું, એક તારી નણંદ જ્યારથી આ ઘરમાં આવી ને ત્યારથી હું એને ઓળખી ગઈ હતી કે આના લખણ હારા નથી લાગતા. પણ મને એમ હતું કે ધીમે ધીમે આપણા ઘરમાં આવીને સુધરી જશે. એનો બોલવાનું, વ્યવહાર, ચાલવાનું બધું જોતાં એવું લાગતું હતું કે દાળમાં કંઈક કાણું છે. પણ અંતે આ ખબર પડી જ ગઈ. મમ્મી, જો એ વખતે તમે રાજને જાણ કરી દીધી હોત ને તો રાજ કંઈક તપાસ કરત,
પણ સાચું કહું છું મમ્મી, અમારા ઘરમાં કોઈને કંઈ જ નથી ખબર કે આ આવું કરશે. સાચી વાત છે બેટા, કોઈના પેટમાં કરીને કોઈ નથી નીકળ્યું, પણ જેના સંસ્કાર એવા હોય ને એ સંસ્કાર બતાવ્યા વગર રહે નહીં. અને એ જ તારી નણંદે કર્યું અને તારા ભાઈની જિંદગી બગાડી. એની હારે તારી પણ જિંદગી બગડી. એ વાતનું મને દુઃખ છે. હું એ જ તો કહું છું ભાઈને કે તમારી તો જિંદગી બગડી છે, પણ મારી શું કેમ બગાડો છો? હું તો એ ઘરમાં ખુશ છું ને. અને રાજ મને હાથમાં ને હાથમાં રાખે છે. આજે અમને બેને અલગ કરીને એમને શું મળ્યું? દુઃખી તો હું જ થઉં છું ને. ખબર છે બેટા, મારો જમાઈ બહુ સારો છે. આવા દે તારા ભાઈને. આજે હું એને કહું છું કે તારી બહુ ભાગી ગઈ, એમાં સુષ્માનો શું વાંક છે? આપણે સમાધાનનો રસ્તો અપનાવીએ અને કંઈક એવી વાત કરીએ કે જેથી કરીને તું તારા ઘરે જઈ શકે ને તારા રાજને મળી શકે. હા બેટા, ચિંતા ના કરતી. હે ભગવાન, કા શું થયું? સુષ્મા રોતી હતી કે આમાં મારો શું વાંક? એની નણંદ ભાગી ગઈ છે, તેમાં એ બિચારીનો શું વાંક છે? આપણે સમજીએ છીએ કે એનો કંઈ વાંક નથી, પણ ગોવિંદ સમજવો જોવે ને. તમે ગોવિંદને સમજાવો, કંઈક સમાધાનનો રસ્તો કરીએ. કારણ કે સુષ્મા અહીંયા રહેશે ને તો સુષ્માને રાજના સંબંધોમાં પણ ખટાશ આવશે. એ તો સમજાવવાની રીતે આ બધાની સામે જ એને સમજાવ્યો હતો, પણ હવે એ આવો નિર્ણય લઈને ગયો છે. છતાં એક ફેર હું મારી રીતે સમજાવીશ, સમજી જાય તો સારું. આમાં તો શું છે, એકની વાહ 4 જણાની જિંદગી બગડે. તમને શું કહું છું, આમાં પોલીસ કેસ કરીએ તો? પોલીસ કેસ કરીએ એક તો આબરૂના ધજાગરા થયા છે, આ વધારે થાય. બાકી પોલીસ કેસ કરે એ લોકોને મનમેળ ન હોય તો એમાં પોલીસ શું કરવાની? હાલો પોલીસ ગોતી દે, પછી આ લોકોને હવે મનમેળ ન હોય તો એ શું કામનું? એ વાત એ તમારી સાચી. આના કરતાં એવું કરીએ કે ગોવિંદને સમજાવીએ અને ગોવિંદને એવું કહીએ કંઈક આમાંથી રસ્તો કાઢ કે બેયના ઘર ભાંગે નહીં અને 2 જણા શાંતિથી રહી શકીએ. જો હો આવે તો ઠીક છે, નહીં તો સુષ્માને આપણે તો મોકલી દઈએ. જો હોવને તો એ સ્વીકારવા હવે તૈયાર જ ન થાય. જે માણસ આ રીતે કાળા કામ કરીને જાય, આબરૂને કલંક લગાવીને, પણ સમજાવવાનો એટલો રહેશે કે ભાઈ તારી માટે થઈને તું આ બીજાની જિંદગી શું કામ બગાડે છે? બસ. સુષ્મા જ્યારથી આવી છે ને ત્યારથી રોયા જ કરે છે. મને તો ખરેખર એની એટલી બધી દયા આવે છે કે આ છોકરીનું થશે શું? હવે દયા તો મને આવે, જે દીકરીનો કંઈ વાક જ ન હોય હવે એને એના ઘરેથી અહીંયા લાવીને એ યોગ્ય નથી. પણ ગોવિંદ સમજે તો થાય ને કે મારી માટે થઈને હું મારી બેનની જિંદગી શું કામ બરબાદ કરું? પણ નથી સમજતો. કંઈ નહીં, તમે આજે વાત તો કરી જુઓ શું કહે છે ગોવિંદ. કરો વાત, બાકી હામું કરેલું હોય ને એમાં એકમાં ત્રાસ પડે એટલે 4 જણાની જિંદગી બગડે. હું તમને એટલે જ ના પાડતી હતી કે આપણે હામાં વટું નથી કરવું. આ જ્યાં સામસામા કરે છે ને સમાજમાં બધા લગ્ન, એની પરિસ્થિતિ આવી જ થાય છે. એક દીકરીને દુઃખ થાય ને તો બીજી દીકરીને ઘરે આવવાનો વારો આવે. પણ હામાં મેં કંઈ શોખથી નથી કર્યું. આ ગોવિંદ હવે મારી જબડો થવા આવ્યો તોય એનો મેળ નહોતો આવતો એટલે આપણે હામું કર્યું. ઠીક છે, આપણી પણ ભૂલ છે, પણ કંઈ વાંધો નહીં. ગોવિંદને આવવા દો, હું વાત કરું છું. કાંઈ નહીં, હું મારી રીતે મળશે એટલે સમજાવીશ. બીજું તો શું હોય કે ભાઈ હાથે કરીને આ દીકરીને શું કામ હેરાન કરે છે? દીકરીનું દુઃખ છે ને મારાથી જોવાતું નથી. કાંઈ નહીં, આપણે એવું લાગશે તો એ લોકોને પણ મળી લઈશું કે ભાઈ અત્યારે ભલે અહીંયા લાવ્યો છે પણ તમે એમ નહીં સમજતા કે એ કાયમ માટે ઘર છોડીને આવી ગઈ છે. પહેલાં મોટું સમાધાન તો થશે જ ને. ઠીક છે. હા, કોઈ આવે એટલે હું વાત કરું છું. હા હાલો, હું જલ્દી સુષ્મા માટે કંઈક બનાવી દઉં. હવે કેટલા દાડા મૌન પાડવાનું છે? હે, જવા દે બધું. હું બીજી છોકરી ગોતીને તારા હારા હારી જગ્યાએ લગ્ન કરાવી દઈશ. ના બા, પહેલા ઘરમાં શાંતિ ન મળી તો બીજા ઘરમાં શું મળવાનું? અને જિંદગીમાં છે ને એક જ વાર લગ્ન થાય.
એ મેં લગ્ન કરી લીધા. મારા જીવનમાં લગ્ન સુખ નહીં હોય એટલે જ ને આવું થયું ને મારી સાથે. અને હવે મારી કોઈ બીજા લગ્ન કરવાની ઈચ્છા પણ નથી. મને જોઈએ તો માત્ર સુષ્મા, નકર હવે બીજી વાર લગ્ન મારે નથી કરવા. પણ આ સુષ્માની માં માનતી નથી એનું શું? એ પોતાના છોકરાઓને તો વાંક જ નથી જોતી કે એના છોકરાને છોકરી રાખતા આવડી નહીં પોતાની બૈરીને, એટલે ભાગી ગઈ. થોડું પ્રેમથી થોડી વાર વિચારીને સમજીને આ લગ્ન જીવન કાઢ્યું હોત ને તો નીકળી જા. હવે એના છોકરાનો વાંક છે, એને પત્ની રાખતા ના આવડી એટલે તારું ઘર બગાડે છે. ત્યાં પેલી સુષ્મા હેરાન થાય, અહીં તું હેરાન થાય. હવે વહુને મોકલે જ નહીં તો મારે તો કંઈ વિચારવાનું જ નહીં. હું તારા લગ્ન વિશે કરાવી દઈશ, વાત પતી ગઈ. ના બા, એમાં એ લોકોનો શું વાત? આપણી બેણે આપણું અને એનું બંનેનું ખાનદાનનું નામ ડૂબાવ્યું. હવે મને હમણાં એકલો મૂકી દો બસ. મારે કોઈની જોડે વાત નથી કરવી. સારું, ચલો એવું કરો. પણ જો થોડા દિવસ તને હું એકલો રહેવા માટે અને વિચારવા માટે ટાઈમ આપું છું. પણ તું વિચાર કે તું આવી રીતે એકલો ક્યાં સુધી રહીશ? ના ના, બીજી વારના લગ્ન તો કરવા પડશે. આ ઘર ધંધો બધું વિચારવું પડે. આવી રીતે તું ઉદાસ ઉદાસ બેસી એમ જિંદગી જાય. મારે વિચારવું પડે ને. મારે દીકરો, મારા દીકરાનું ઘર, કુટુંબ, સમાજ લઈને બેઠા છે, ઘર લઈને બેઠા છે, બધું વિચારવું પડે. અત્યારથી મારે તો તારી બીજી વારના લગ્નના માંગા આવવા માંડ્યા. તારા જેવો સરસ છોકરો હોય એને ક્યાં કશી તકલીફ જ પડવાની છે. તમારી વાત સાચી છે બા, પણ હા મન છે ને હવે માનતો નથી આ લગ્ન જીવનમાં. અને આ સમાજના આપણે કેમ આમ સામે સામે લગ્ન કરાવીએ છીએ? જો એકના લગ્ન જીવન તૂટે તો સામે બીજાનું પણ તૂટે. એની કરતાં તો કુંવારે રહેવું સારું. અત્યારે જુઓ, હું પીડાઈ રહ્યો છું પત્નીના પ્રેમથી. કેટલા સુખીથી રહેતા હતા, કેટલું સાચવીને રાખતી હતી આ ઘરને ને તમને બાપુજીને. અત્યારે આ ધન દોલત રૂપિયા બધું સાઈડમાં ને મારી પત્ની છે એક સાઈડ પર. તારી એક વાત સાચી છે કે આપણે આ જૂની પદ્ધતિને વળગી રહ્યા કે સાટા પદ્ધતિથી લગ્ન, સાટા પદ્ધતિથી ના. આપણે બી છે ને નવા જમાના જેવું વિચારવું જોઈએ. છોકરા છોકરીને મળવા દેવા જોઈએ, ગમે અને પછી 5 માણસ સમાજને એમ કે ના છોકરો સારો છે, એનું કુટુંબ સારું છે, પછી જ લગ્ન કરાય. આ તો પેલું આપણા કુટુંબમાં હેંડ્યું આવતું હતું સાટા પદ્ધતિ, સાટા પદ્ધતિ. એટલે મેં વળી વિચાર્યું કે ચલો સુષ્મા સારી છોકરી છે તો આપણે આપણા ઘરે લઈ આવીએ અને આપણી દીકરી એમના ઘરે આપીએ. પણ મને થોડી ખબર હતી કે આવું થાય તો મારો જે સારો દીકરો છે એનું ઘર બગડ્યું. લો, એટલે બે ઘર, 4 માણસોની જિંદગી આમાં જોખમે ભરાઈ ગઈ. સાચી વાત છે. આ સમાજના લોકોને, આપણા વડીલોને બધાને સમજવું જોઈએ કે સામે સામે આવી રીતે લગ્નના તમે સાટાપાટા કરો છો તો આમાં એક નહીં પણ 2 પરિવાર ઉજળે છે. ક્યારેક તરી જાય તો તરી જાય, ક્યારેક દીકરી સુખી હોય તો બેન સુખી ના હોય, ક્યારેક બેન સુખી હોય તો દીકરી સુખી ના હોય. આ સમાજ કેવા અજીબ રીત રિવાજથી પીડાઈ રહ્યો છે અને આપણે આનો હિસ્સો છીએ. શું કરીએ બેટા, આપણે સમાજમાં અને કુટુંબમાં રહેવું હોય એટલે આપણે હા કરીએ છીએ. જો ઇતિહાસ સર્જવાવાળો માણસ છે ને એ એક હોય, પણ એકલાને ક્યારેય બિચારાને કોઈ સાથ સહકાર જ ના આપે. પછી જ્યારે આખો ઇતિહાસ બદલી નાખે ત્યારે લોકો કે આ હા 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 ફલાણાએ આવું કર્યું. પણ જ્યારે પેલો ઊભો થાય ને એ બધું બદલવા ત્યારે તો બિચારો એકલો જ ઝઝૂમતો હોય. આજ તો આ દુનિયાની રીત છે, ચાલતી આવી છે ને આગળ ચાલતી જશે. આમાં અમારે શું સમજવાનું? અમે પત્ની તો કેવા હાળી મળીને રહેતા હતા. પત્ની અમે પત્ની કેવા હાળી મળીને રહેતા હતા. આપણું ઘર કેટલું સુખી હતું. આ લોકોની ઈર્ષા થતી હતી. કેટલું પ્રેમથી રહે છે આ લોકો. આપણા ઘરની કોઈની નજર લાગી ગઈ બા. કોઈની શું લાગી જાય? મારા ઘરને મારા દીવાએ બાળી નાખ્યું. બીજું શું? અમારી દીકરી આવું પગલું ના ભર્યું હોત
તો આ ત્રણ જિંદગી જમાઈની તારી સુષમાની એના એકના કારણે બધાની જિંદગી ફરતે ફરતે આગ લાગી ને. હવે આગ ઉલવવાવાળું કોણ? પણ બા, એક વાતનું પરિણામ તો મારી બેનને પણ ભોગવવું પડશે. જેણે ત્રણ લોકોની જિંદગી બરબાદ કરી છે, શું એ સુખી રહેશે? ક્યારે પણ નહીં. સાચી વાત છે દીકરા તારી. હા બોલો. હે, અહીં મારા ઘરમાં આગ લાગી છે અને આમને આખી દુનિયાની પડી છે. જ્યારે જો ત્યારે છાપું જ વાંચતા હોય. ના ના, હું એમ કહું છું, આમાં લખ્યું છે કે મારી છોકરી ક્યારે આવશે, મારો છોકરો બિચારો એનું શું થશે, આવું લખ્યું છે? હું એમ કહું છું, કેટલા દિવસથી બિચારો મારો દીકરો ઉદાસ ફરે છે, તો કંઈ સમજાવતા હોય તો. તો શું કરવું મારે? આ ઘણા વર્ષ છે આ પેપર હું આ વાંચું છું, તે વાંચતો હતો. અરે એમ નહીં, બાપ તરીકે દીકરાને સમજાવીએ કે બેટા જે થવાનું છે થઈ ગયું. હે, હવે આમ ઉદાસ ના રહીશ, જિંદગી નવેસરથી શરૂ કર. તમને ખબર છે આ પેલી ચંપાની, હા, એ બાજુના ગામમાંથી મસ્ત વાત લાવી છે. મારો છોકરો એટલો બધો ગુણિયલ છે ને કે હજી તો આ વાતને કશું વેળાય નથી વળીને માંગા આવવા માંડ્યા. તો એને સમજાવો કે ભાઈ આ સારી સારી છોકરીઓની વાતો આવે છે તો એકાદ પસંદ કરી લે અને નવેસરથી ફરીથી જિંદગી શરૂ કર, એવું સમજાવો. ઠીક, તો માની જાય આપણે તમે સમજાવે. સમજાવો તો ખરા. માને છે કેમ પછી ખબર પડે. મારાથી જો એનું દુઃખ નથી જોવાતું. ખાતો નથી, પીતો નથી, દુબળો થઈ ગયો. હું બોલું તા તો તરત તાડુકવા મળે છે. એટલે એવું કરે. અત્યારે સુષમાને આટલો પ્રેમ કરે ને સુષમા જતી રહી ને એટલે એનું મગજ ઠેકાય નથી. પણ હવે વેવાણ તો જારી પડી છે કે સુષમાને મોકલીશ જ નહીં, મોકલીશ નહીં. તો આપણે થોડી આપણી જિંદગી છોકરાની બગાડવાની. એટલે તમે એને સમજાવો કે એક કામ કર, ફરીથી લગ્ન કરી કાઢ અને નવેસરથી જિંદગી શરૂ કર. હવે આમાં તો મારે શું કરવું એ કાંઈ સમજ જ પડતી નથી. આપણી દીકરીએ જ આવું કર્યું. ઠીક છે, રાજને હવે સમજાવીશું. આપણી દીકરી આવું કર્યું તો આપણે કંઈ થોડું ઝાલીને બેસી રહેવાય. એ એના રસ્તે ગઈ. આપણે તો આપણા દીકરાનું વિચારવાનું ને એના ભવિષ્યનું વિચારવાનું ને. આ કંઈ ઉંમર થોડી આમ રોકાઈને ઊભી રહે છે. એનું આગળ જિંદગી વિચારવાની, એનો ઘર સંસાર વિચારવાનો. દીકરીને હાસવવાનું કામ કોનું હોય? માનું. હવે એવું છે કે 100 વાર કહેશો, અત્યાર સુધીમાં 500 વાર કહી ચૂક્યા છો. દીકરીને હાચવાનું કામ માનું, એકલી માનું હાચવાનું કામ નથી હોતું. તમે હું ધ્યાન આપ્યું? ગામમાં પેલા ચોવટ કૂદતા ફરો છો તે. હવે તારા કે મારા વિચારવાથી કાંઈ નહીં થાય. હવે આપણે ભાગમાં જે લખ્યું હતું એ હવે છું. તમે એક કામ કરો, આપણા ગામના 2-3 ઊભી છે ને, હે ને, એમનો આપણે પંચપક્ષ લો, એ લોકોને વચ્ચે પાડો વાતમાં, અને આપણે આ રાજના છે ને છૂટાછેડા લઈ લો સુષમા જોડે. સારી સારી વાતો આવે છે, હું બીજે નવેસરથી લગ્ન કરાવી દઉં અને એનું ઘર મંડાવી દઉં. એટલે મારે છોકરો ધંધામાં, ખેતીમાં, ઘરમાં ધ્યાન તો આપે કે નહીં? આ છૂટાછેડા આપી દે એમ, હવે એટલે આસાનીથી આપી દે એમ છે એવા લાગે છે. ગામના મોભી હોય ને એને લઈ જાઓ જોડે, 4 માણસ લઈ જઈને વાત કરો તો વજન પડે. ઠીક છે, એ હવે કરી જો હું કહેશે. પણ એનો આ ગોવિંદ છે ને આ માને એવો નથી. આપણે ગોવિંદ જોડે શું કામ વાત કરવી છે? આપણે તો વેવાણને વેવાઈ જોડે વાત કરવાની કે ભાઈ હવે અમારી દીકરીએ તો આવું કર્યું અને તમે તમારી દીકરી છે જે અમારા ઘરની બહુ, એને તમે મોકલવાની ના પાડતા હોય તો પછી કે અમે અમારા દીકરાને થોડો આવી રીતે ભાડો બેસાડી રાખીએ. તમારે કાં તો દીકરી મોકલો કાં તો પછી મારા દીકરાને છૂટાછેડા આપો. બસ આ કરવું તો જોઈએ જ ને વહેલા મોઢું. હવે આમને તો કેટલા એ કે આપણી છોકરીની રાહ જોઈને બેસી રહેશે, એમના ગોવિંદનું નહીં કરે બીજે? હા કરશે જ ને. તો પછી એટલે આપણે તમે તારી કામ કરો, 2-4 ગામના ઊભી માણસ લઈ જઈને સમજાવવાનો પ્રયત્ન કરો. ઠીક છે. હે ને? હા. કેટલો ટાઈમ થઈ ગયો, હા કેમ હજી સુધી આવી નહીં? ગોવિંદેને રોકી તો નહીં લીધી હોય ને? રાજ, સુષમા, તું રડબા, તું રડબા. પણ રાજ, મને તો એ ખબર નહીં પડતી કે હવે આપણે ફરી મળીશું કે પણ નહીં. અરે જ્યાં સુધી મારા ખોળિયામાં જીવશે ને ત્યાં સુધી આપણે અલગ નહીં થઈએ. તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. અને જો ને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી, પણ બેનનો ક્યાંય પત્તો નથી. ખબર નહીં આ શું કરવા બેઠી છે અને આપણી સાથે શું થઈ રહ્યું છે.
ભાઈ તો પોલીસ સ્ટેશનમાં કેસ પણ નથી કરવા દેતા, એ ચોખ્ખી ના પાડે છે. અને એ શું કહે છે ખબર છે? જો તારે એ ઘરમાં જવું હોય ને તો હું આ ઘર છોડીને જતો રહીશ. શું વાત કરે છે? કંઈ ખબર નથી પડતી, પણ તું ચિંતા ન કરતી. હું કંઈક ને કંઈક રસ્તો એવો કાઢી લઈશ કે બધું સારું થઈ જશે. ગમે એ થઈ જાય, પણ આપણે બંને છૂટા નહીં પડીએ. ભલે મારી બેન છે પગલું ભર્યું હોય એ, અને એણે શા માટે આવું કર્યું અને ક્યાં ગઈ એ જ નથી ખબર પડતી. તમારી બેન નહીં મળે તો આપણે નહીં મળીએ. નહીં, જે થવું હોય ને થાય, પણ તું ને હું ક્યારે છૂટા નહીં પડીએ. અત્યારે પણ ખબર છે હું કેવી રીતે આવીને મારું મન જાણે. મને અહીંયા આવવા માટે મારા મમ્મી અને પપ્પાએ સપોર્ટ કર્યો. મેં કીધું જો ભાઈને ખબર પડશે ને તો કે નહીં પડે, તું ફટાફટ જઈને અને મળીને આવતી રહે. ત્યારે મેં અહીંયા મળવા બોલાયા તમને. સાચી વાત છે, આ ઘરના બધા સપોર્ટમાં છે. તને ખબર છે, મારા ઘરમાં તો હવે મારા બીજા લગ્નની વાત થવા મળી છે. મારા ઘરમાં પણ મમ્મી પપ્પા તો નહીં, પણ ભાઈ એવું કહે છે કે આના બીજે લગ્ન કરાવી દો. પણ મારે નથી કરવા બીજે લગ્ન. મેં પણ ના પાડી દીધી છે કે એકવાર મેં લગ્ન જેની સાથે કર્યા ને આજીવન કરીશ. બીજે તો લગ્ન નહીં જ કરું. અને શાંતિ રાખ, આપણો પ્રેમ સાચો હશે ને તો ભગવાન આપણી ભેરે રહેશે. આપણે ક્યારેય અલગ નહીં થઈએ. બસ થોડો એકાબીજાને સમય આપીએ અને વિચારીએ કે આગળ શું કરવું. લગ્ન કરીને પણ આપણે અલગ રહીએ છીએ, સંતાઈ સંતાઈને વાતો કરીએ છીએ. આ તો કઈ આપણી જિંદગી છે. સાચી વાત છે, પણ તું રડવાનું બંધ કર. હું તારી સાથે છું હંમેશા માટે. રશ્મિબેન, આ તમારી દીકરીએ શું કર્યું? હવે આવી અમને ખબર નહોતી કે તમારી દીકરી આવી નીકળશે. જુઓ, મને પહેલેથી ખબર હતી કે મારી દીકરી છે ને એ તમારા દીકરાને પસંદ નથી કરતી, બરાબર? પણ જ્યારે અમે તમારી સુષ્માને જોવા આવ્યા ત્યારે તમે શું શરત મૂકી કે સાતા પદ્ધતિથી લગ્ન કરવા હોય તો જ અમે તૈયાર છીએ. હવે મારા રાજને તમારી સુષ્મા બહુ ગમતી હતી અને મને એવું હતું કે મારી દીકરી હજી ઉંમર નાની છે, છોકરમત છે, ગામમાં ને ગામમાં વાતચીત કરે છે, તમારા દીકરાનો પ્રેમ મળશે તો બધું બદલાઈ જશે, સુધરી જશે. મને થોડી ખબર હતી કે આવી રીતે ભાગી જશે. પણ તમારે છે ને એક તો પસંદ ન કરતી હોય ને તો એ પગલું જ ન ભરાય ને. અમે બીજે જ્યાં હામું જોવે, પણ તમારે આ રીતે ન કરાય. મેં કંઈ તમને થોડી જબરજસ્તી કરી હતી. સાટા પદ્ધતિનો શરત તો તમે જ મૂકી હતી. અરે એ વાત હું સમજુ છું, પણ તમે આ વાત કરો છો એ વાતથી અમે અજાણ છીએ કે તમારી દીકરીને મારો દીકરો પસંદ નહોતો, તો તમારે શોખવટ કર્યા કે ભાઈ આપણે આ સંબંધ મંજૂર નથી. ગોવિંદને પહેલેથી ખબર હતી. જ્યારે ગોવિંદ જોવા આવ્યો ને ત્યારે જ મારી દીકરીએ કહ્યું હતું કે તું મને પસંદ નથી, આ તો અમારા મા બાપ લગ્ન કરાય છે એટલે હું કરું છું. હવે એ બધી ગઈ વાતો જવા દો. અમે પોલીસમાં છે ને ફરિયાદ લખાઈ છે. હવે એ બધું ભૂલી જાઓ. હવે શું કરવાનું છે? અમે પોલીસમાં ફરિયાદ આપી દીધી છે, પણ આ પોલીસવાળા તો હવે કાંઈ જવાબ જ દેતા નથી. પોલીસવાળા જવાબ દે કે ન દે, શું ફેર પડવાનો છે? ઘરે પાછી આવે તો હવે એ ભાગી ગઈ છે તો કોણ જો રાખશે? વેવાઈને વેવાણ, હું તમને એક વાત પૂછું. કદાચ છે ને દીકરી પાછી આવી ગઈ અમારી તો તમે રાખશો? તો એ નિર્ણય તો ગોવિંદ લઈ શકે, અમે ના લઈ શકીએ. તો જો સાંભળો વેવાણ, તો મારી દીકરી આવું કર્યું, મારી દીકરીના કારણે સુષ્માનું ને મારા રાજનું ઘર બગડે ને એ યોગ્ય ના કહેવાય. એ બે તો બિચારા સારસ જોડી જેવા છે, એકબીજાને બહુ પ્રેમ કરે છે. પણ મને ખબર જ છે કે સુષ્મા અને રાજને સારું પડે છે, પણ તમારી જે દીકરી આ કર્યું છે ને એને હિસાબે આ બે સહન કરે છે. અત્યારે મારી દીકરી મારા ઘરે આવી છે, કેવી રોવે છે, કેવી દુઃખી થઈ છે, એ અમને ખબર છે. અમારે દીકરો રોવે છે, દુઃખી છે, તો એ બેની જિંદગી ના બગાડો. એક કામ કરો, સુષ્માનું રાજનું ઘર ના બગાડો. ગોવિંદને સમજાવો તમારા દીકરાને કે સુષ્માનું અને રાજનું એમને લાલવા દો. હવે અમારી દીકરી તો મળવી હોય તો મળે, પણ આ રેડી હોય તો કાંઈ આમાં વચ્ચે ઘૂસ ન લાવો. જુઓ, હું પણ મારી દીકરીનું ઘર ભાંગવા નથી માગતો, પણ આ તાજુ છે ને એટલે ગોવિંદ સળાગ જીદે ભરાણો છે. પણ મારી દીકરીનું અને રાજનું તો અમે સમાધાન કરાવશું જ, પણ તમારી દીકરી મળે તો
તો એનો નિર્ણય મેં કીધું એમ અત્યારે અમે નહીં લઈ શકીએ. જોવો વિચારો, કારણ કે હું દીકરીની માં છું. પછી જો તમે સુષ્માને નહીં જ મોકલો તો પછી આ તો શું થશે કે અમારે છૂટું લેવું પડશે ને તમારે છૂટું લેવું પડશે. અમારે નથી મોકલવી એવું છે જ નહીં, તો અમે અહીંયા શું કામ આવ્યા હોય? અમે સમાધાન કરવા માટે આવ્યા છે કે તમારી દીકરી ભાગી ગઈ એમાં અમારી દીકરીનો શું વાંક? અમે એનું બેયનું જોડું બગાડવા નથી માગતા. જુઓ વેવાણ, અમારું કુટુંબ મોભી છે સમાજમાં, તમારી ઇજ્જત છે, તમે મોભી છો. અમને બે માણસ કે અમને નહીં ખોટું લાગતું હોય. હું તો માં છું, મારી દીકરી જતી રહી, મને તો ઊંઘ ય નથી આવતી રાતે. તમે માં છો તો હું માં નથી? મારી સુષ્મા આખો દિવસ રડે છે. જોવો મારી વાત સાંભળો, ગોવિંદ અત્યારે એવો નિર્ણય લીધો છે કે જો સુષ્મા આ ઘરમાં રહેશે તો હું ઘર છોડીને જતો રહીશ. એટલે તાજે તાજું છે ને કે આપણે ઉતાવળે કોઈ નિર્ણય લેવો નથી, પણ એટલો વિશ્વાસ રાખજો કે રાજનું અને સુષ્માનું અમે સમાધાન કરાવી દઈશું. હા બસ બસ એટલું કરો ને તો અમે તો દીકરીના મા બાપ તરીકે શું કરીએ? તમારી પાસે માફી માંગીએ છીએ અમારી દીકરીએ કર્યું એના બદલ. અને અમારો દીકરો બિચારો એની પોતાની પત્નીને એટલો પ્રેમ કરે છે, તમે જુઓ ખાતો પીતોય નથી. મેં પણ ગોવિંદને એ જ કીધું કે તારી પત્ની ભાગી ગઈ એમાં બેનનો શું વાંક છે, પણ આ તાજું છે એટલે પછી બહુ વધારે સંશેડવામાં એને સારું નહીં. એટલે તમે સમય જવા દો, હવ હારાવાના થઈ રહ્યા. અને અમારે તો હગાવાલામાં ક્યાંય જવાતું નથી. મારે તો બધાય પૂછ્યા કરે. તમને પૂછે તો અમને નહીં અમને પૂછતા નહીં હોય પૂછતા હોય. હા, કે દીકરી જવાન છે, લગ્ન થઈ ગયા છે, તમારા ઘરે બેઠી છે. અમે મેણા તો સાંભળતા જ હોય. એક ભૂલ કરે એટલે આ બધા બે પરિવારને ભોગવવી પડે. અને સુષ્મા જ્યાં કેડે આને આ ગોઠણ દુખે, કેટલું કામે અટવાઈ ગયું. કામ તો સમજ્યા, પણ હવે આમાં જો સમાધાન નહીં થાય તો બધાની જિંદગી અટવાઈ જશે એવું દેખાય. હું તો કહું છું વેવાઈ, તમે સમજુ છો? મારી દીકરી માટે અમે માફી માંગીએ છીએ, પણ તમે થોડું વિચારો ને તો 4 જિંદગીઓ બગડવાને બદલે 2 માણાની જિંદગી બચી જાય ને, સુષ્માની ને રાજની. આપણે સમજીએ છીએ, પણ મેં કીધું એમ ગોવિંદ કંઈ નહીં, અમે થોડીક રાહ જોઈએ, હે ને? આપણો જેમ બને એમ સમાધાન થશે ને એ નિર્ણય ઉપર અમે હાલશું. પછી તો ઈશ્વરની મરજી. બરાબર. અમે ઘરે જઈને ભગવાન, અમે ઘરે જઈને ગોવિંદને વાત કરીએ છીએ. બરાબર ને? ચાલો. હાલો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલ્યા ભગવાન, હવે હું ભગવાને ધારી છે ને. ક્યાં ગયા હતા? તાર હારણ ઘીરે કેમ? તારી બેન સુષ્મા આખો દી અહીં રોયા કરે છે એટલે એની હારે વાત કરવા ગયા હતા. તમને ના પાડીને કે ત્યાં જવાની કાંઈ જરૂર નથી. જે થયું છે ને એ સારું જ થયું છે. એમે એ આ ઘરમાં રહેવા માટે યોગ્ય ન હતી એટલે જતી રહી. અને અરે મારી બહેનની વાત, તો એના માટે મેં એક છોકરો ગોત્યો છે, બરાબર. થોડા દિવસમાં આપણે એના સાથે એના લગ્ન કરાવી દઈશું. અને મારે હવે સામે કરવાની કાંઈ જરૂર નથી. તું સાંભળ મારી વાત, બહુ મગજને ગરમ નહીં રાખ અને શાંતિથી વિચાર કે આ તારી બેન તારથી નાની છે અને તારા માટે થઈને તું એની જિંદગી બગાડવા હું કામ ઊભો થયો છે? અરે જિંદગી તો ત્યાં રહેશે ને તો એની બગડશે. હું તો એની જિંદગી સુધારું છું કે એને આ ઘરમાં લઈ આવ્યો છું ને એના માટે બીજું પાત્ર ગોતી નાખ્યું છે. અને જો એ જે છોકરો ગોત્યો છે ને એની સાથે જિંદગી પર ખુશ રહેશે. બાકી એ ઘરમાં જશે ને તો દુઃખ સિવાય બીજું કંઈ મળશે નહીં એને. નહીં બેટા, એ ખુશ નહીં રહે. તને ખબર છે સુષ્મા કેટલો રાજને પ્રેમ કરે છે? આખો દિવસ એના ફોટા મોબાઈલમાં જોયા કરે અને રડ્યા કરે, કંઈ ખાતી નથી, પીતી નથી. તું બીજા છોકરાને પરણાવીશ તો અહીંયા સુખી થઈ જશે? થોડા દિવસની વાત છે, બધું સરખું થઈ જશે. જો ગોવિંદ, તું કે ને એમ બધું નહીં થાય, એટલે તું શાંતિથી વિચાર. હું એમ નથી કહેતો કે તારી સામે પડીને હું કાંઈ પણ નિર્ણય લઉં, પણ તું પણ અમારા વિચારોમાં વિચાર મેળવ કે હું શું કરું તો સારું પડે, બધાની જિંદગી સવાર જાય. જો પપ્પા, એક તો એવી છોકરી સાથે અમારા લગ્ન કરાવ્યા કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ હતી. અને માંડ એ આ ઘરમાંથી ગઈ છે, તો થોડાક દિવસની રાત રાખો, શાંતિ રાખો, અને એમની સાથે વ્યવહાર રાખવાનો કંઈ મતલબ નથી. એ વાત બેનની, તો બેનની જિંદગી સુધરી જશે. સમય છે, ધીરે ધીરે એને બધું ખબર પડી જશે ને એ રાજને ભૂલી જશે. બેટા, તારી વાત સાચી છે, પણ તારા ભોગે સુષ્માને કાંઈ ન થવું જોઈએ. કંઈ નહીં થાય.
સુષ્મા ઘરમાં રહેશે ને તો કંઈ થશે નહીં, પણ જો સુષ્મા ત્યાં રહીને કાલ ઉઠીને ગમે એ કરી શકે, કારણ કે એમની દીકરી ભાગી ગઈ છે અને એનો બદલો એ કદાચ મારી બેન સાથે લઈ શકે. ના, એ લોકો તો એમ પણ કહેતા હતા કે અમે પોલીસ કેસ કર્યો છે અને જો મારી દીકરી મળી જાય તો એ નિર્ણય ગોવિંદ લઈ શકે, અમે નહીં લઈ શકીએ કે એને હવે રાખવી હોય ન રાખવી હોય. નથી રાખવી મારે. કદાચ મળી જાય ને તો હું હવે એનો સ્વીકાર ક્યારેય નહીં કરી શકું. મારી જિંદગીમાં એને ફરી જગ્યા ન આપી શકું. એકવાર મેં ભૂલ કરી નાખી છે. મને લાગ્યું કે ધીરે ધીરે બધું સરખું થઈ જશે. એ મને પ્રેમ નથી કરતું તો વાંધો નહીં, પણ ધીરે ધીરે એના મનમાં મારા પ્રત્યે લાગણી થશે તો હું ખોટો હતો. અત્યાર સુધી હું ખોટું વિચારી રહ્યો હતો. હું સમજુ છું કે એણે ભૂલ કરી છે, પણ તું આવો નિર્ણય લઈ અને મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે કે બેનને ત્યાં નથી મોકલવી. બાપુજી, તમને અત્યારે એવું લાગે છે કે ભલે હું ભૂલ કરતો હોઉં, પણ સમય જતાં તમને ખબર પડશે કે જે મેં કર્યું છે ને એ યોગ્ય છે. સારું, બીજું તો હવે તને કઈ રીતે કેટલી વાર સમજાવો, બાકી હવે કંઈ નાનોય નથી કે ન સમજ પડે. અને હા, તમે સુષ્માને એટલી બધી બહાર જવાની છૂટ નહીં આપો. અત્યારે ક્યાંક ગઈ હતી બેનપણી પાસે મળવા માટે, મેં કીધું કે ક્યાંય જવું નથી, પણ સીધી સ્વભાવ છે તમારી જેમ એનો પણ. ના બેટા, એવું નથી. આખો દિવસ ઘરમાં રડ્યા કરે તો એની બેનપણી પાસે જાય તો થોડું મન હળવું થાય. સાચી વાત છે. મન હળવું કર્યા કરે ને તો સારું છે. એને કહી દો કે વધારે વિચાર નહીં કરે અને જિંદગીમાં જે થયું છે બધું ભૂલીને જિંદગીની નવી શરૂઆત કરે. શું એકની એક વાત રોજે રોજ લઈને બેસીએ છીએ? જે કાંઈ નિર્ણય લેવો હોય ને એ તાત્કાલિક લઈ લો. હવે મારી દીકરીનું દુઃખ મારાથી નથી જોવાતું, બસ. આમાં તો છે ને બેનભાઈની બેયની જિંદગી બગડે છે. શું કરવું ને એ જ સમજાતું નથી. દુનિયા કેવી છે ને, તમને તમારી દીકરીનું દુઃખ દેખાય છે, એની આંખમાં આંસુ દેખાય છે, પણ તમારો દીકરો આટલા સમયથી હેરાન હતો, દુઃખી હતો, માયુસ હતો. એ તમને ના ન બેટા, દેખાય. તું એવું વિચાર, એવું કંઈ નથી. જેમ દીકરીનું દુઃખ દેખાય છે એમ તારું પણ દુઃખ દેખાય છે. હા, તારું દુઃખ અમને દેખાય છે, પણ એનું કોઈ નિવારણ નથી. અને બેનની સામે તો આશા બંધાયેલી છે કે એનો સંસાર હજી વચી શકે એમ છે. સાચી વાત છે. મમ્મી પપ્પા, જો તમને મારું દુઃખ દેખાયું હોત ને તો તમે મારી સાથે હોત. તમે તમારી દીકરીની સાથે છો, તમને એની જિંદગીની પડી છે, એની ખુશીની પડી છે, પણ તમે ક્યારેય મારા માટે વિચાર નથી કર્યો. ના બેટા, તો એના ઊંધા ચશ્મા પહેરાઈ ગયા છે ને, એટલે હાસું તો એ વિચારી જ નહીં કે. અરે હા, પૈસા 2-3 દિવસમાં મળી જશે. હા, તમારા પૂરા 5 લાખ. પણ હું શું કહું છું કે લાશ મળવી ન જોઈએ, ગમે એ થાય. લાશને એવી જગ્યાએ ઠેકાણા લગાવજો. હા, ઠીક છે. અને બીજી વાત, તું મને મારા ફોન ઉપર ફોન નહીં કરતો. ત્યાં પોલીસને શંકા થઈને હા 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 થોડા ઘણા અત્યારે કરાવું છું. ઠીક છે, પણ તને કીધું એમ લાશનું નામો નિશાન ન હોવું જોઈએ, સમજો? ઠીક છે, હું થોડી વારમાં હા એ એકાઉન્ટમાં નાખી દઈશ. પપ્પા, મેં છે ને આજે ભાઈને ફોન પર વાત કરતા સાંભળ્યા. ભાઈ કંઈક લાશ ઠેકાણે કરી છે, પૈસા આપી દઈશ, આવું કંઈક કહેતા હતા કે તારા પૈસા તને મળી જશે. તો ખબર નહીં શાની વાત કરતા હતા, મને કંઈ સમજાયું નહીં. કારણ કે ભાઈની વાત ચાલતી હતી ને હું વચ્ચેથી એમની વાત સાંભળી તો કંઈ સમજાતું નથી કે આ કોની સાથે વાત કરતા હશે કે તને તારા પૈસા મળી જશે, તે લાશ તો ઠેકાને કરી દીધી છે ને, આવું બધું બોલતા હતા. હા, કામ કરે છે તો એને ક્યાં છે? ઘરમાં છે? હા, ઘરમાં જ છે. પણ શું વાત હશે પપ્પા? બોલીએ. ગોવિંદ, ગોવિંદ.
શું થયું બેટા? શું થયું શું? કેમ કોઈના લગ્ન લખ્યા છે તે એ વાત સાંભળીશ. આ લગ્નની વાત કરો છો? હા, કાંઈક તું ફોનમાં વાત કરતો હતો ને, પૈસા તમને મળી જશે ને લાસ્ટ ઠેકાણે કરી નાખજો. શું છે આ બધું? હવે તારા પાડા પાડીને શું કામ છે? હું કહું છું એ વાત ખોટી છે ખાસી છે, એટલો જવાબ દે મને શોર્ટકટમાં. સાચી છે. કેવા ધંધા કરે છે તો હું હાસી છે? કોણ હતું એ? કોની વાત હતી? તમને ખબર જ છે, હવે ન પૂછો તો સારું. મને ક્યાંથી ખબર હોય તારે કોની એવી વેર છે ને આવા ધંધા હું કામ કરે છે એમ? ગોળ ગોળ ફેર્યા વગર જે હોય એ હકીકત કહી દો ને અમને કે તમે શું કર્યું છે અને શું કામ કર્યું છે અને કોની લાશ હતી એ? તારી નણંદની, તમારી વાવની સાલી ચરિત્રહીન મારી પાછળ આવા કાળા ધંધા કરતી હતી. બેટા, પણ તું ગમે તે કામ કર, પણ આવું નહીં કરતો. કોઈને મારી નાખવાનું કામ નહીં કરતો. મારી નાખવાનું અને મહિલાને દસ્તી થઈ ગયા છે. હવે હા, પછી પોલીસ કેસ કરો, ગમે એ કરો, મળતા નથી, મળતી નથી. હો ક્યાંથી મળે? તમને ખબર છે, તમે જ્યારે અમદાવાદ ગયા હતા ને હું મારા કામ માટે મુંબઈ જવાનો હતો, તમે લોકો જતા રહ્યા. હું અહીંયાથી સ્ટેશન સુધી ગયો ને મારું કામ કેન્સલ થયું. હું પાછળ જ્યારે આ ઘરમાં આવ્યો તે સમયે એ પારકા પુરુષ સાથે હતી. અરે પણ ભાઈ, અને ગુસ્સામાં મારથી ન રહેવાનું અને સાલા બંનેને મેં ફતાવી નાખ્યા. પણ બેટા, તે સુષ્માનો વિચાર કર્યો? એનું શું થશે? ભાઈ આવું કહ્યું હતું તો તમે રાજને ફોન કર્યો હતો, અમે લોકો આવી જાત, કંઈક તો એનું સોલ્યુશન નીકળત. આ મારી નાખવાથી સોલ્યુશન ના નીકળે. આનું સોલ્યુશન નીકળે? હા, ચરિત્રહીન ઓરત હતી, એને જીવવાનો કોઈ અધિકાર નહોતો. એને જે સજા મળી છે ને બિલકુલ બરાબર મળી છે. અરે બેટા, એને કાઢી મૂકવી હતી ઘરમાંથી. આવું કર્યું હવે ગમે ત્યારે સાબિત તો થશે જ. કઈ થશે? આ વાત આપણી વચ્ચે જ છે ને આપણી વચ્ચે જ રહેવી જોઈએ. અને જો તમને તમારો દીકરો જોઈતો હોય તો આ વાત તમે આજે તમારા મનમાં દબાવી દેજો. ક્યારે પાછી આ વાત બહાર આવીને તમારો દીકરો આ ઘરમાં નહીં રહેતા. જો બેટા, અમે તો ક્યારેય કોઈને નહીં કહીએ, પણ પોલીસવાળા છે ને ગમે ત્યારે કડી મેળવીને જ રહેશે. ત્યારે તને પસ્તાવો થશે કે આ ન કર્યું હોત તો સારું હતું. અને મારું શું? મારે આખી જિંદગી અહીં રહેવાનું? ભૂલ તમે કરી અને એની સજા મારે ભોગવવાની? જો બેન, તારે તારા સાસરે જવું હોય ને તો તું જઈ શકે છે. મારે તને કોઈ વિરોધ નથી. અને કાલ ઉઠીને ખબર પડી એ લોકોને કે એની બેનને તમે મારી નાખી છે તો શું થશે ત્યાં મારું? એની બેનને એના ગુનાની સજા મળી છે. હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ ત્યારે મારા માથા પર એટલો બધો ગુસ્સો હતો કે મને બીજું કંઈ દેખાયું નહીં. જે પણ થયું છે એ ગુસ્સાથી થયું છે. પણ એના મા બાપ માનશે? માને કે ન માને, જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ બધી વાત ભૂલી જાઓ અને આપણે સુષ્માને એના ઘરે મોકલી દઈએ. જો ભગવાન કરે કે આ વાત કોઈ ન જાણે અને જાણી ગયું તો પછી સમજી લેજે કે આપણે તો દીકરા વગરના થઈ જઈશું. જો જે પણ થયું છે મેં જાણી જોઈને નથી કર્યું. જ્યારે ગુસ્સામાં થઈ ગયું, હવે એનો પસ્તાવો તો બીજું કોઈ છે નહીં. તમે કહેતા હોય તો હું મારી જાતને પોલીસના હવાલે કરી દઉં છું. બેટા, જો આવી સમજણ તારામાં હોય ને તો હું તો એમ માનું છું કે એ વધારે સારું. અને કોઈ પણ ગુનેગાર ભૂલ કરે છે અને પછી પકડાય ને ત્યારે એમ જ કહેતા હોય મેં જે કાંઈ કર્યું છે એ જાણી જોઈને નથી કર્યું. પણ તું જાણી જોઈને જો પોલીસને શરણે થઈ જઈશ ને તો કદાચ ઓછી સજા મળશે. બાકી પોલીસ ભવિષ્યમાં કડી મેળવ્યા વગર નહીં રહે અને ત્યારે ફક્ત તને આજીવન કેદ જ હશે. ઠીક છે બાપુ, જે થવાનું એ થશે. તમે ગુસ્સામાં જે કર્યું છે તો ગુનો છે. ભલે મેં ગુસ્સામાં કર્યું હોય, હું પોલીસની સામે જઈને પોતાને હાજર કરી દઉં છું. હા બેટા, એ બહુ સારો નિર્ણય છે. અને એ જે થયું એ
હાથ સારો છોકરો છે. ચલો બેન, જે થયું એ તું તારી જિંદગી અહીંયા વિશે વાત કર. ભાઈ હા બેટા, હવે તું ચિંતા નહીં કર. જે થવાનું હતું એ થઈ ગયું. પણ તું તારા સાસરે જઈને સુખેથી સંસાર ભોગવજે. બેટા આપણે એની માફી માગી લઈશું કે ત્યાં તારા ભાઈ જે કંઈ પણ કર્યું ને એ ગુસ્સામાં કર્યું હતું. અરે એ વાત નથી જાણ કરવાની. અત્યારે તમે બંધ મુઠ્ઠી રાખો અને સૌનો સંસાર સુખેથી ભોગવવા દો બસ.